નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અમરેલીમાં જે બનાવટી લેટર કાંડનો મામલો જે પ્રકાશમાં આવ્યો તેને લઈને। વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ લખાણ કરીને સોશિયલ મીડિયામાં એક વાયરલ કરવામાં આવ્યું હતું અને જેમાં કૌશિક વેકરિયા વિરુદ્ધ જે કહી શકાય કે લેટરમાં રેતી, દારૂ જેવા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં હપ્તા લેતા હોવાનો જે આરોપ પણ અત્યારે તો લગાવવામાં આવ્યો હતો। સાથે સાથે આજે લખાણ જે વાયરલ થયું હતું તે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાના બનાવટી લેટર પેડ ઉપર અત્યારે તો ખોટી સાઇન કરીને કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી હતી। આજે બધી વિગતો જે સામે આવી ત્યારબાદ કૌશિક વેકરિયા સહિત ભાજપના જે અન્ય સભ્યો દ્વારા આજે સોશિયલ મીડિયામાં જે લખાણ લખવામાં આવ્યું છે તેના વિરુદ્ધ જે ફરિયાદ પણ કરવામાં આવી। 28મી ડિસેમ્બરની વાત કરીએ તો 28મી ડિસેમ્બરે મનીષ વગાસિયા, જશવંત ગઢ, અશોક માંગરોળિયા અને પાયલબેન ગોટી એ ચારની ધરપકડ પણ કરવામાં આવી અને 29મી તારીખે તેમનું જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું ને જે પ્રમાણે જે એક પાટીદાર દીકરીનું જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, સરઘસ કાઢવાની જે બાબત જે સામે આવી તેને લઈને અત્યારે તો આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ જોવા મળી રહ્યા છે। રાજકારણ પણ ગરમાયું છે કે તમે અત્યારે તો જે મોટા મોટા ચબરબંધીઓને જે પકડવાની વાત કરો છો તો સૌથી પહેલાં તેમની ધરપકડ કરવામાં આવે, તેમનું સરઘસ કાઢવામાં આવે। કેમ અત્યારે તો પાટીદાર દીકરીનું આ પ્રમાણે સરઘસ કાઢવામાં આવ્યું તેના લઈને પણ તેમના દ્વારા સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો। સાથે જ જે રીતે પ્રતાપ દુધાત દ્વારા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેટર લખવામાં આવ્યો અને તેમના દ્વારા પણ કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી અને તમામ બાબતોમાં અત્યારે તો જે પાટીદાર સમાજમાં અત્યારે તો જે રોષની લાગણી જોવા મળતી હોય તે બાબત પણ સામે આવી। આજની વાત કરું તો આજે પણ દિનેશ બાંભણિયા, મનોજ પનારા, રમેશ ટીલાળા જેવા આગેવાનોએ જે અત્યારે તો કૌશિક વેકરિયા, મહેશ કસવાલા, ભરતભાઈ સુતરિયા અને જે કિશોરભાઈ કાનપરિયા જે ફરિયાદી છે તેમને સાથે બેઠક પણ કરી હતી અને તમામ બાબતો પર ચર્ચા વિચારણા પણ કરવામાં આવી અને સાથે જે અત્યારે તો લેટર કાંડ જે સામે આવ્યો છે તેની ઉપર અત્યારે તો રાજકારણ પણ ગરમાયું હોય તેવી વિગતો સામે આવી રહી છે। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે લિપિબેન ખંદાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે નયનાબા જાડેજા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે। જે આપનું સૌથી પહેલાં તો સ્વાગત છે। રાજેશભાઈ, જે પ્રમાણે લેટર કાંડની બાબત સામે આવી છે, જે પ્રમાણે ઘટનાના રિકન્સ્ટ્રક્શનની બાબત પણ અત્યારે તો જે ચર્ચાઈ રહી છે અને હવે ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણે દીકરીનું સરઘસ જે કાઢવામાં આવ્યું છે અત્યારે જે પ્રમાણે જેલના હવાલે પણ છે તેને લઈને પણ પાટીદાર સમાજ અત્યારે સામે આવ્યો છે। આપની પ્રતિક્રિયા? રાજેશભાઈ, અનમ્યુટ કરી દો। સરઘસ વાળી મેટર તો પછીથી આવે છે। સૌથી પહેલી જે કાયદાકીય પ્રક્રિયા કરવાની ત્યાંથી જ કાયદાનું ઉલ્લંઘન થવાની શરૂઆત થઈ। એક સ્ત્રીને જ્યારે તમે સંધ્યાકાળ પછી ધરપકડ તો બાજુની વાત છે ને, પૂછપરછ માટે પણ પોલીસ સ્ટેશનમાં ના બોલાવી શકો। એ દીકરીને રાત્રે 12 વાગે એના ઘરેથી ઉઠાવી લેવામાં આવે છે। પોલીસ સ્ટેશનના રજીસ્ટરની અંદર એને સવારે ધરપકડ બતાવવામાં આવે છે। એનો મતલબ કે રાત્રે આખી રાત એને પોલીસ સ્ટેશનની અંદર ગુજારવી। હવે પોલીસ સ્ટેશનની અંદર એની સાથે જે ગાઈડલાઇન્સ છે કાયદાકીય, એ ગાઈડલાઇન્સ પ્રમાણે ત્યાં મહિલા બાથરૂમની સગવડ હતી કે કેમ, એની સાથે એક મહિલા કોન્સ્ટેબલ હતી કે કેમ, આ બધા પ્રશ્નો તો હજી નિરુત્તર છે કારણ કે પોલીસ ખાતાની પણ કોઈ પ્રેસે વિગતવાર જવાબ આપવાનું અત્યાર સુધી ટાળ્યું છે અને એટલે એ માહિતી આપણી પાસે છે। પછી જે વાત આવે છે રિકન્સ્ટ્રક્શન, જેને પાર્ટી કહી રહી છે અને આપણે એને સરઘસ કહીએ છીએ। સરઘસ એટલા માટે કહીએ છીએ કે આ રિકન્સ્ટ્રક્શનની જે પ્રક્રિયા છે જે આજે આપણને સરકાર સમજાઈ રહી છે, એ પ્રક્રિયાને સરઘસ કે વરઘોડાનું નામ આપનાર વ્યક્તિ કોણ? તો એ આપણા ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી। એમણે જ આ રિકન્સ્ટ્રક્શનની જે પ્રક્રિયા છે એમ કીધું હતું કે વરઘોડા તો નીકળશે, સરઘસ પણ નીકળશે અને પોલીસ દંડાનો ભરપૂર ઉપયોગ કરશે। તમે જે ઘોડા ઉપર બેઠા છો એ ઘોડાનું નિયંત્રણ તમારા હાથમાં ના હોય તો ઘોડો બેલગામ થઈ જાય। જ્યારે પ્રદેશના ગૃહમંત્રી આ પ્રકારની સૂચના પોલીસ ખાતાને આપે ત્યારે સ્વાભાવિક જ છે કે પોલીસ એની મર્યાદા જે છે એ ચૂકીને કામ કરે છે।
બીજો સૌથી મોટો મહત્વનો મુદ્દો એ છે કે આની અંદર ફરિયાદ કરનાર કોણ છે? તો એ ભારતીય જનતા પાર્ટીની વ્યક્તિ છે. જેના ઉપર ફરિયાદ થઈ છે, આ દીકરી સિવાયના બીજા જે આરોપીઓ છે કોણ છે? તો એ ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલા છે. આ ગુના સાથે પ્રજાને શું લેવા દેવા? પહેલું નંબર 1, પ્રજાના ટેક્સના પૈસાનો ભ્રષ્ટાચાર કર્યો છે તો ગુનો છે. કે નાગરિક સુધી કોઈ પુલ બનાવી દીધો, પુલ તૂટી ગયો છે, એવો આ ગુનો છે. કોઈ પોન્જી સ્કીમમાં 4 જણાએ ભેગી થઈને બનાવી હોય, 6,000 કરોડનું ફુલેકું ફેરવી ગયા હોય, એવો કિસ્સો તો આ છે નહીં. પાર્ટીની અંદરની સત્તા માટેની સાઠમારીનો આ ઝઘડો, એની અંદર એક 10,000 રૂપિયામાં નોકરી કરનારી દીકરી એનો ભોગ લેવાઈ ગયો. તમે સમજો કે આ દીકરીએ લેટર છાપવામાં શું મેટર છે, મેટરનો ક્યાં ઉપયોગ થવાનો, એને તો તાલુકાનો પ્રમુખ થવાનું નતું, એને તો ધારાસભ્યની સ્પર્ધામાં હતી નહીં. જે લોકો હતા એને એની 10,000 રૂપિયાની નોકરી જે છે એની મજબૂરીનો લાભ લીધો, કીધું ટાઈપ કરી લે, અને ટાઈપ કરી. હવે રિકન્સ્ટ્રક્શન પણ તમે કહેતા હોય તો એને બંધ જીપમાં આ બીજા 3 પુરુષ આરોપીઓથી અલગ તારવીને લઈ જઈ શકતા હતા. 400 મીટર દૂર, 400 મીટર એટલે અડધો કિલોમીટરથી થોડુંક અંતર ઓછું, 400 કિલોમીટર દૂર ગાડીઓ ઉભી રાખી અને એટલા બધા પોલીસ અધિકારીઓ કે જાણે આતંકવાદીને લઈ જતા હોય એટલા લોકો એક સાથે નીકળે તો ઠીક, એ નીકળે છે એની જાણકારી મીડિયાને અને ત્યાં લઈ જાય. તો આને તમે રિકન્સ્ટ્રક્શન કહેશો કે સરઘસ કહેશો કે વરઘોડો કહેશો, શું વ્યાખ્યા આપશો એ બહુ મહત્વનું નથી. મહત્વનું એ છે કે એક દીકરીની પોતાની મહિલા હોવા માટેનો જે સંવિધાનિક અધિકાર છે એ છીનવાયો છે. એનો જે ફંડામેન્ટલ રાઈટ છે ઇન્ડિયન સિટીઝન તરીકે, એ ફંડામેન્ટલ રાઈટનું વાયોલેશન થયું છે. જે કાયદાકીય પ્રક્રિયાઓ બંધારણની અંદર લખેલી છે અને પોલીસ મેન્યુની અંદર લખેલી છે, એ પોલીસ મેન્યુના તમામ જે પ્રોવિઝન્સ છે એનું ઉલ્લંઘન થયું છે. તો આ ઉલ્લંઘન કોની સૂચનાથી થયું? સૌથી મોટો વિષય આ હોય. આ તો પાટીદાર સમાજની દીકરી છે, એક સંગઠિત સમાજ છે જેની 42-45 સીટ ઉપર રાજકીય પ્રભુત્વ છે, એટલે આમના કાન ઉપરની જૂ છે એ રેંગવાની શરૂ થઈ છે. તમે સમજો કોઈ સામાન્ય દીકરી હોય તો એની ઉપર કોણ અવાજ ઉઠાવત ને કેટલી અસર એની ત્યાં થાય. સૌથી પહેલા તો જેવી જાણ થઈ, સરકારની ફરજ હતી કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તેના જે ડીવાયએસપી હોય એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ સોંપવામાં આવે કે ભાઈ આ તમે કોની સૂચનાથી આટલી ત્વરિત કાર્યવાહી. અરે સાહેબ, તમારે કાયદાનો ધાક બેસાડ્યો હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલાને તો તમે 15 દિવસનો ટાઈમ આપો છો. ગાંધીનગરથી 100 કિલોમીટર દૂર એક ફાર્મ હાઉસની અંદર પુરાવા બેઠો બેઠો એ નાશ કરે છે અને એ પછી એને પકડે છે, એનો વરઘોડો નથી નીકળતો. જયસુખ પટેલની ધરપકડ નથી કરતા મોરબી કાંડ વાળા, એને પોલીસ સ્ટેશનમાં હાજર થવાની, કોર્ટ સામે હાજર થવાની તમે સગવડ કરી આપો છો. આજે ખ્યાતિકાંડનો જે આરોપી કાર્તિક પટેલ છે એ પોલીસ પહોંચની બહાર છે. 10,000 કરોડનો ડ્રગ્સનો આરોપી જે પોલીસ જાપ્તાની અંદરથી બહાર નીકળી ગયો અને પોલીસનો વરઘોડો જેણે કાઢી નાખ્યો છે એ આજે પણ પોલીસની પહોંચથી બહાર છે. 31મી ડિસેમ્બરની રાત્રે પોલીસ પીઠ એવી થાપડે છે કે ભાઈ 1,000 લોકોને દારૂ પીવાના ગુનાની અંદર જે છે એ સજા ફરિયાદ નહોતી. પણ શરમ એ વાતની આવી જોઈએ કે 1,000 લોકોએ દારૂ આપ્યો. એ દારૂ જેણે આપ્યો તે લાયો ક્યાંથી? આની સપ્લાય ચેન કોણ છે? તો કાયદાની ભીખ તમારે બતાવી હોય તો એવા લોકોને તમારે વરઘોડા કાઢવા પડે કે જેનો રાજકીય રસૂખ હોય, જેની પાસે જે છે પાવરના કનેક્શન્સ હોય, જેની પાસે મની પાવર હોય, એવા લોકોનો તમે વરઘોડો કાઢો. પણ મહેશ લાગાનો વરઘોડો આપણે ના જોયો, આપણે કિરણ પટેલનો વરઘોડો ના જોયો, આપણે જયસુખ પટેલનો વરઘોડો ના જોયો, આપણે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વરઘોડો ના જોયો, આપણે સંજય પટેલ. બિલકુલ સાચી વાત છે. સવાલ અત્યારે હાલ તો ઘણા બધા જોવા મળી રહ્યા છે, પરંતુ આ સવાલોની વચ્ચે અત્યારે હાલ બાબત એ જ ચર્ચાઈ રહી છે કે જે આ પત્રકાંડમાં જે રાજકારણની બાબત જે અત્યારે તો જે સામે આવી છે ને જે પ્રમાણે દીકરીના જે અત્યારે તો કહી શકાય કે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે કામ કરે અને પોલીસ ખાતું એની નોકરી જ બચાવે. પોલીસ ખાતાને કોકે સૂચના આપી છે. એટલે આની અંદર જે કહેવાય છે ચમરબંધીઓ નહીં છોડીએ, તો આમાં કયો ચમરબંધી છે જેને પોલીસ ખાતાને એવી સૂચના આપી કે ભાઈ મારી રાજકીય ધાક અમરેલી જિલ્લાની અંદર ઉભી કરવા માટે તમે આ લોકોનો વરઘોડો કાઢો. એટલે ફરી વખત કોઈ આ પત્રિકા કાંડ, આ પહેલી વખતનો પત્રિકા કાંડ છે. બરોડાનો પત્રિકા કાંડ આપણને યાદ નથી, પોસ્ટર કાંડ આપણને સુરતનું યાદ નથી, સીડી કાંડ છે ભારતીય જનતા પાર્ટીની અંદર 3 થયેલા છે, એમાંનો એક જે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જતો રહ્યો છે અને ધારાસભ્ય તો આપણને ખબર નથી.
તો આ રાજકીય કાવતર તમે કરો, તમે સત્તાની સાઠ મારી તમારે જેટલી કરવી હોય કરો, પણ એની અંદર કોઈ એક માસૂમ દીકરી, તમે કેસ પાછો ખેંચી લેશો, એ જામીન ઉપર છૂટી પણ જશે, પણ એનો જે ફંડામેન્ટલ રાઈટ છીનવાયો છે, આજ પછી કોઈ દીકરી, રાજકારણમાં તો મોકલતા લોકો અચકાય છે, પણ કોઈ રાજકીય વ્યક્તિના ત્યાં નોકરી કરતા પણ પોતાની દીકરી મૂકવી હશે ને તો 7 વખત વિચારે છે. એટલે આ જે ગુનો છે એ ગુનો બહુ જ ગંભીર છે, અને એના માટે સૌથી પહેલો જો દાખલો બેસાડવો હોય તો પીઆઈ એસપીએસઆઈ સ્ટેશન ઓફિસર નહીં, સીધા ડીવાયએસપી ને સસ્પેન્ડ કરવા પડે. એને કોણે સૂચના આપી છે એનું આખું જે છે નેટવર્કને શોધી કાઢવું પડે, અને રાજકીય ઉસાતુસીની અંદર આ પ્રકારે કોઈ નિર્દોષ પાટીદાર સમાજની છે મહત્વનું છે, દીકરી છે બસ આટલું મહત્વનું છે, ને ગુજરાતની છે. નયનાબા, જે આખી વિગતો સામે આવી છે ને તેમાં પણ જે પ્રમાણે દીકરીની ધરપકડની બાબત જે સામે આવી, આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? જી, હમણાં રાજેશભાઈએ જે કીધું કે ઘણા બધા કાંડ થાય છે, એનું રિકન્સ્ટ્રક્શન થતું હોય, પણ જ્યારે કોઈ એક લેટરની વાત આવે તો એ તો બંધ દરવાજે પણ થઈ શકે છે ને. એમણે ચોક્કસપણે જે વાત કરી છે ખૂબ સારી, કે ભાઈ અંદર રૂમમાં અંદર તમે રિકન્સ્ટ્રક્શન કરી શકો, કેમ આટલી દૂર ગાડી રાખવાની જરૂર પડી. હું થોડું રાજકીય નહીં પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે એમ વિચારું છું કે આખા ગામમાં, ચલો પોલીસે એનું કામ કર્યું, પોલીસ તો ચિઠ્ઠીની ચાકર છે, એ પોતાની નોકરી બચાવવા વાત કરશે, પત્રકાર ભાઈએ કહ્યું બરાબર છે, પણ હું એમ વિચારું છું કે ઈ ગામમાં કોઈ એવો એક ભાભો નહીં હોય કે જે પોલીસ વાળાને રોકી શકે આ વસ્તુ કરતા, કે ભાઈ અમારા ગામની દીકરી છે. કારણ કે દીકરી જયારે ઓળખાતી હોય ત્યારે ગામની દીકરી તરીકે ઓળખાતી હોય, પણ જયારે એના બાપાનું કે નામ લાગે ત્યારે એક પરિવારની દીકરી તરીકે ઓળખાય છે. તો ગામની દીકરી સાથે આવું ખરાબ કૃત્ય થતું હોય, રિકન્સ્ટ્રક્શનના નામે જો તમારી દીકરી સાથે દુર્વ્યવહાર થતો હોય, એની ઇજ્જત સરેઆમ આવી રીતે ઉછાળવામાં આવતી હોય, સરઘસ કાઢવામાં આવતું હોય, તો ગામનો કોઈ સમજદાર એક પણ ભાભો કેમ ના આવ્યો અને આ વસ્તુ થતા કેમ ના અટકાવી, મને એ પણ અચરજ છે કે આ વસ્તુ કેમ થવા દીધી તમે. શું મેક્સિમમ તો ત્યાં પટેલ જ છે ને, એ તમારી જ દીકરી હતી. મારો પ્રશ્ન પટેલ સમાજને પણ છે કે ક્યાં સુધી આ તમારે બધું સહન કરવું છે. અમારો જયારે મુદ્દો હતો ત્યારે એને અમારી કોઈ બહેન દીકરીઓને જાહેરમાં સરઘસ નહોતા કાઢ્યા, એને ફક્ત શબ્દનો એવા પ્રયોગ કર્યા હતા કે અમને આઘાત લાગ્યો હતો તો પણ અમે આખું ગુજરાત માથે લઈ લીધું હતું. તો ત્યારે તો તમારા તો સમાજની દીકરી સાથે આટલું ખરાબ કૃત્ય કરવામાં આવ્યું છે. અને ચોક્કસ ભાઈએ કીધું કે દીકરી તો હંમેશા દીકરી જ હોય, કોઈ પણ સમાજ હોય, અને મને એવું લાગે છે કે દીકરીની ઉંમર પણ હજી નાની છે. જે 8-10 હજારની નોકરી કરતી હોય એ દીકરીને તમે કે એવું જ કરવાની છે, ઓફિસમાં તમારું કામ કરવા એ છે, તમે કહેશો એટલું જ કરવાના છે. એને તમારા બીજા કાળા ધંધાથી શું મતલબ હોય? શું મતલબ હોય? પણ નહીં, અમે એટલા નપુંસક છીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે અમે પોતાના બચાવ માટે આજ એક દીકરીનું સરઘસ કઢાવ્યું કે જે લાંછન રૂપ છે. કારણ કે આ ગુજરાત હવે એવું નથી રહ્યું, મને એવું લાગે છે કે આ ઈ ગુજરાત નથી રહ્યું કે જ્યાં ખૂબ પ્રેમાળ અને આઝાદી હતી, પણ એટલું હવે દિવસે દિવસે એટલું ખરાબ ગુજરાત થતું જાય છે કે હવે વિચારીને પણ બીક લાગે છે. અને આ બધાનું કારણ છે ને આ બોગસ બેકાર આપણા ગૃહમંત્રી છે કે જે ખાલી એક ડાયલોગ જ મારે છે કે ચેમ્બરબંધીઓને નહીં છોડવામાં આવે, સરઘસ તો કાઢવામાં જ આવશે. કાઢો, તમારી તેવડ હોય ને સાચા તો ખરેખર હમણાં જે ભાઈએ કીધું ને એ બધાય ના કાઢો, કે જેના રાજકીય છેડા અડે છે, કે જે પાવરફુલ છે, એના સરઘસ કાઢીને બતાવો. એક દીકરી ઉપર તમે તમારા પેતરા અજમાવો છો, એક દીકરી ઉપર તમે તમારી મર્દાનગી બતાવો છો. નયનાબા, હું આપને રોકવા માંગુ છું. લિપિબેન, આ ગૃહમંત્રીના પ્રતાપે છે. જી, લિપિબેન, સવાલ અત્યારે એ જ જોવા મળી રહ્યો છે કે તમે એમ કહો છો એક બાજુ, એટલે કે રાજ્ય સરકાર એમ કહે છે કે કોઈ મોટા ચબરબંધીને છોડવામાં નહીં આવે, તેમની સામે યોગ્ય તપાસ થશે, તેમનું પણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડી પાડ્યો છે, પરંતુ હજુ સુધી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું નથી. પછી જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલની વાત હોય કે પછી મોરબીની પણ વાત હોય, એના પણ હજુ સુધી કોઈ સરઘસ પણ જોવા મળ્યા નહીં. પરંતુ આ દીકરીનું જે અત્યારે તો રિકન્સ્ટ્રક્શન જોવા મળી રહ્યું છે તેને લઈને ઘણા બધા સવાલ યથાવત જોવા મળી રહ્યા છે. ચોક્કસથી જે પણ આ બનાવ અને જે વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છે, સૌથી પહેલા હું રાજકીય પક્ષ તરીકે નહીં પરંતુ એક મહિલા તરીકે કહીશ કે
સૌથી પહેલા તો જે કાયદો છે અને ન્યાયની જે પ્રક્રિયા છે ને એ એનું કામ કરે છે. પોલીસની એક પ્રક્રિયા છે, એ કોઈ પણ ઘટના બને તો એ એમની ન્યાયની પ્રક્રિયા પ્રમાણે કોર્ટની મંજૂરી સાથે એના ઉપર કાર્ય કરતું હોય છે. અને હું મહિલા તરીકે કહીશ કે એક આ દીકરી છે, પાટીદાર સમાજની દીકરી છે એવી વાત નથી. જો આરોપી હોય, એમનું ક્યાંય નામ આવતું હોય, એક કહેવાય ને કે આપણે જેન્ડર ઇક્વાલિટીની વાત કરીએ છીએ, તો જ્યારે પ્રક્રિયામાં કંઈક નામ આવ્યું છે તો આપણે કઈ રીતે ન્યાયતંત્રને કોઓપરેટ કરી અને આપણે એમાં જે આરોપીઓ છે એના તરફ આપણે આંગળી ચીંધીએ, તો એ આંગળી ચીંધવાનું કામ ને કોઓપરેશનનું કામ કરવું એ દરેક નાગરિકની ફરજ આવે, ચાહે એ દીકરી હોય, દીકરો હોય, કોઈ પણ જેન્ડર હોય, કોઈ પણ ક્ષેત્રથી કોઈ પણ નાગરિક હોય. તો સૌથી પહેલા આપણી નાગરિક તરીકે ફરજ આવે કે કોઈ ઘટના બની હોય ને ક્યાંક આપણું નામ એમાં આવ્યું હોય તો આપણે કઈ રીતે પોલીસને અને પ્રક્રિયાને કોઓપરેટ કરી અને પ્રક્રિયાનો પોઝિટિવ ભાગ બની અને પોતાને આપણે એમાંથી બચાવી શકીએ. તો આ એક વાત થઈ દીકરી માટે. બીજું કે મહિલા તરીકે કહીશ કે પાટીદાર સમાજની નહીં પણ કોઈ પણ દીકરી હોય, આખા દેશમાં, આખા ગુજરાતમાં, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ ધર્મની, કોઈ પણ સમાજની દીકરી હોય, જાતિ જ્ઞાતિની, એ દરેક દીકરીની સુરક્ષા અને એના ફંડામેન્ટલ રાઇટ્સ એનો ક્યાંય પણ ભંગ ના થાય એ ભારતીય જનતા પાર્ટીની સરકારની જવાબદારી છે, પોલીસ તંત્રની જવાબદારી છે. અને જવાબદારી ચોક્કસથી સરકાર લે છે ને એ બતાવી રહ્યું છે કે દીકરીની સાથે સરકાર છે જ. ત્યાંના નેતાઓ પણ છે, સરકાર પણ છે, સંગઠન છે અને પોલીસ તંત્ર પણ છે. તમે આજે જોશો કે કૌશિકભાઈના વિરુદ્ધ જે આ બધું થયું છે, જેમને ફરિયાદ કરી છે એ પણ આ સમાજની સાથે વાત કરી અને એક બાંહેધરી આપે છે ને એની પ્રક્રિયામાં લાગ્યા છે કે કઈ રીતે આ દીકરીએ એને આરોપીમાં નામ ના હોય કે કઈ રીતે કાયદા અને ન્યાયની જે પ્રક્રિયા છે એમાંથી એના થ્રુ એ દીકરીને જલ્દીમાં જલ્દી બેલ મળીને ઘરે પહોંચે. એના માટે પોતે જે ફરિયાદી છે એ પણ નેતા તરીકે, એક સમાજના અગ્રણી નેતા તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. સરકાર એની સાથે છે. જ્યારે દિનેશ બાંભણિયા, મનોજ પનારા સહિત પાટીદાર સમાજના મેં બધાને ખૂબ લિપિબેન, તમે કહ્યું, મેં વાત સાંભળી, પણ એ ક્યારે રેડી થયા કે જ્યારે દિનેશ બાંભણિયા, મનોજ પનારા, રમેશ ચિલા, તમામ આગેવાનોએ તેમની સાથે મુલાકાત કરી ત્યારબાદ તૈયાર થયા? અને આજે જામીન મળી જાત, પરંતુ એ લોયર ક્યાંક હાજર નથી તે એટલા માટે હજુ જામીન પણ નથી મળ્યા. જામીન હજી નથી મળ્યા, પણ મેં તમને શું કીધું કે પ્રયત્ન એ છે કે કઈ રીતે જો ન્યાયની જે પ્રક્રિયા હોય ને તો દરેક આ દીકરી ટેરરિસ્ટ હતી કે ખૂની હતી કે જેના એક જ મિનિટ હું આપને સમય આપું છું. એક જ મિનિટ લિપિબેન, તમને એક ચોક્કસ કહેવા માંગીશ કે આ દીકરી ત્યાં નોકરી કરે છે, એને જે કહેવામાં આવ્યું એ કરે છે. આ બધી જે માહિતી છે આપણને કેવી રીતે ખબર પડી? આપણને પોલીસની પૂછપરછની પ્રક્રિયાથી ખબર પડી. તો આજે એ પ્રક્રિયા પૂરી થાય અને જે પણ એના ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન થયું હોય તો પોલીસની સામે કાર્યવાહી કરવાનું એ સરકારનું ને આપણા સૌનું કામ છે અને એ ચોક્કસથી થશે. પણ પ્રક્રિયાના માંગુ છું તમે સાથે લિપિબેન, એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. ફંડામેન્ટલ રાઇટ્સની આપ વાત કરો છો, કૃત્યની જે વાતો કરીને રાજનીતિ કરી છે એ વાત રાજનીતિ છે જ નહીં લિપિબેન, તમે ઢાંકવાની કોશિશ ના કરો. હક છે કોઈ ખોટું થયું હોય તો બોલવાનો. ઓકે લિપિબેન, ઓકે લિપિબેન, ઓકે લિપિબેન, ઓકે. એક જ મિનિટ. રાજેશભાઈ, આપને કઈ કહેવું છે? જી રાજેશભાઈ. કાલ સાંજથી તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓની પાસે હું 2-3 સવાલના જવાબ માંગુ છું જે અત્યાર સુધી મને મળ્યા નથી. હું અપેક્ષા રાખું કે લિપિબેન મારા સવાલના જવાબ આપે. પહેલા તો એમણે કીધું કે તમારે કોઓપરેટ કરવું પડે. કાયદાકીય કાર્યવાહી હોય એની અંદર 100% સિટીઝને કોઓપરેટ કરવું પડે. રાત્રે 12 વાગે તમે મારા ઘરે આવીને મારે કોઈની ઘરની દીકરીને ઉઠાઈ જવાની હોય પોલીસ, તો મારે આમાં કોઓપરેટ કરવાનું ના હોય. નંબર 1. રાતે 12 વાગ્યા પછી થાય કરે છે અને દીકરી એક જ મિનિટ લિપિબેન. તો પહેલી વાત એ કે કોઓપરેશન ત્યારે જ મળે. મને પોલીસ વાળા અત્યારે
કોઈ પણ એફઆઈઆર બતાવ્યા વગર, કોઈ પણ ગુનાના પુરાવા બતાવ્યા વગર અહીંયા હું બેઠો છું, મને ઉઠાઈ જાય તો મારા ફંડામેન્ટલ રાઈટ છે કે હું પોલીસને પૂછી શકું, એને કહી શકું કે મારો વકીલ આવશે, મારો વકીલ તારા કાગળિયા જોશે, પછી તારું વોરંટ જોશે, સમન્સ જોશે, પછી હું તારી સાથે આવીશ. આ ફંડામેન્ટલ રાઈટ છે. આ છોકરીને ખબર ના હોય, જે 22 વર્ષની છોકરી છે, જે બેકગ્રાઉન્ડ થી આવે છે, એને ખબર ના હોય. નંબર 1. બીજી વાત હવે એમ કે છે કે પાર્ટી એની સાથે છે. ફરિયાદ કરી ત્યારે પાર્ટી એની સાથે નહોતી. પાર્ટી ત્યારે સાથે નહોતી, ત્યારે ચાર નામ લખાયા છે એફઆઈઆર ની અંદર, ત્યારે સાથે છે જે નિર્દોષ હોય પરંતુ એફઆઈઆર માં જે 4 નામ લખાયા છે, એટલે તમે એવું કહેવા માંગો છો કે કોર્ટે જે મંજૂરી આપી જેમણે આપણે બધાએ જેમણે ફરિયાદમાં 4 નામ લખાયા છે એમને ખબર નથી કે ચોથું નામ આ દીકરીનું છે. ન્યાયતંત્રની પ્રક્રિયામાં કોઈ ભાગ ના લઈ શકે. ન્યાયતંત્ર ફરિયાદ પછી આવે લીધી બેન. ન્યાયની સમજ કેળવો. ન્યાયતંત્ર પછી આવે, પહેલા પોલીસ કાર્યવાહી આવે, ચાર્જશીટ બને, પછી કોર્ટ આવે. કોર્ટ પહેલા ના આવે. કોર્ટ પહેલા આવતી હોત તો આ પરિસ્થિતિ ના ઊભી થઈ હોત. અધિકાર છે, આપણે નથી કરવાની કે ગામની ક્યાં ઊભી રહે છે, આપણે નથી નક્કી કરવાનું ભાઈ, એ પોલીસે નક્કી કરવાનું છે. હા, તો પોલીસે ખોટું નક્કી કર્યું ને હવે તમે ફરિયાદ પાછી ખેંચો છો, મતલબ કે પોલીસે ખોટી ફરિયાદ કરી છે. ખોટું કોઈ પણ પગલું આ દીકરી માટે ભર્યું હોય તો એના ઉપર ચોક્કસથી પગલા લેવામાં આવશે. એ હું કહી રહી છું કે સરકારની સાથે તમે ફરિયાદ પાછી ખેંચો છો. હવે લીપીબેન, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ફરિયાદી ભેગા થઈને ફરિયાદ પાછી ખેંચવાની પ્રક્રિયા કરે છે. એનો મતલબ કે ફરિયાદ ખોટી થઈ છે, સિદ્ધ થઈ ગયું. તો આ બંને ઉપર શું કાર્યવાહી થશે? પોલીસ ખાતા ઉપર તો સસ્પેન્શન અત્યારે આવી જવું જોઈએ સ્ટેશન ઓફિસર ઉપર. પરંતુ જો આ દીકરી આવી રીતે નોકરી કરતી હોય, ઉંમર નાની હોય અને એને કોઈ રીતે એને જે આ આખી પૂછપરછ પછી એવું લાગ્યું હોય કે દીકરીનો એવો વાંક ના હોય ને એને કઈ રીતે ન્યાયની પ્રક્રિયામાં બહાર કઢાય એની વાત છે. ફરિયાદ ખોટી છે એની કોઈ વાત નથી. આ દીકરીને સાક્ષી બનાવવાની હતી, ફરિયાદી કેમ બનાવી? ફરિયાદી બનાવનાર વ્યક્તિને ખબર નથી કે આ દીકરીનો રોલ શું છે એની અંદર ન્યાયતંત્રમાં. હવે 4 દિવસ પછી દબાણ ઊભું થયું ત્યારે તમને ઉભા થાય છે. દીકરીને નથી આરોપી, બીજા પણ લોકો આરોપી છે, તો આપણે એના વિશે તો વાત કરી નથી રહ્યા. એના માટે એટલા માટે વાત નથી કરતા કે એમનો રોલ છે, એમને તાલુકા પ્રમુખ બનવું હતું, એમને ધારાસભ્યની સામે રાજકીય કાવા દાવા કરવા હતા. આ છોકરીનો કોઈ રાજકીય ઉદ્દેશ નતો. કહેવા માંગીશ કે જ્યારે પૂછપરછ થાય પછી ખબર પડે કે કોણ આરોપી એમાં ઇન્વોલ્વ છે, કોણ નથી. એક્ઝેક્ટલી રિકન્સ્ટ્રક્શન કોંગ્રેસે રમવાની ક્યાં જરૂર છે? અરે લીપીબેન, આમાં કોંગ્રેસ ના હોય. હું એક મહિલા તરીકે વાત કરું છું. જે તમે બેટી બચાવો બેટી પઢાઓ ના નારા આપો છો ને એને તમે છિન્ન ભિન્ન કરો છો. દિવસે દિવસે દીકરીઓ સાથે અત્યાચાર કરીને. લીપીબેન એક જ મિનિટ લીપીબેન, ક્યાંક દર વખતે નૈનાબા એક આરોપ એવો થાય છે કે કોઈ પણ બાબતો તેમાં તમે તરત તો રાજકારણ કરવા માટે તરત પહોંચી જાઓ છો, તેવો એક આક્ષેપ કરવામાં આવે છે. ભાજપને આ જ આવડે છે, કોઈ પણ વસ્તુને ઢાંકવા માટે બસ તમે રાજકારણ કરો છો. અરે સૌથી પહેલા હું એક મહિલા છું, રાજકારણ પછી છે. સૌથી પહેલા હું એક મહિલા છું અને મારા ગામમાં જો કોઈ પણ દીકરીની સાથે કાઈ પણ આવો અન્યાય થાય તો પાડાવારી કરીએ. લીપીબેન, તમે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરો છો તો તું આગા પછી દીકરીને ના લઈ જઈ શકો ત્યાંથી. આ તો રાત્રે તમે 12 વાગે લઈ જાવ છો. બિલકુલ સાચી વાત છે. તમારું ફંડામેન્ટલ રાઇટ્સ આવ્યું. જી લીપીબેન, તમે તમારા નેતાને બચાવવાની વાત ના કરો. હું એક સ્ત્રી છું એટલે મને ખબર છે કે સ્ત્રીને કેટલો આઘાત લાગે. ત્યારે તમારી ભાજપ સરકાર ક્યાં ગઈ હતી જ્યારે આખું પ્રકરણ તૈયાર થતું હતું? તમે વાત કરો છો 3 જણા હશે દોષી, હું એવું નથી કહેતી, પણ દીકરીની વાત આવે ત્યારે તમે કેમ પ્રોટેક્ટ ના કરી? ને હાલો કદાચ વાતમાં હતી, કેમ પ્રોટેક્ટ ના કરી? નૈનાબા, આપને રોકવા માંગુ છું, મારી થોડોક સમય ઓછો છે. લીપીબેન, આપ છેલ્લે શું કહેશો? કારણ કે આપ ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરો છો, કોઓપરેશનની વાત કરો છો, પક્ષની વાત કરો છો, પણ આજે આખી ઘટના બની ગઈ ત્યાં સુધી કોઈ બાબત જોવા મળી નથી. હું ચોક્કસથી પહેલા એક વાત કહીશ કે જ્યારે ઘટના બને પોલીસે જે એની પૂછપરછ ઇન્ક્વાયરી ને બધું કામ કરવાનું એ કામ કર્યા પછી ખબર પડે કોણ નિર્દોષ ને નથી. એને મદદ કર્યું તો તમે રાજનીતિનો રંગ આપી દો દરેક વસ્તુને. થોડોક સમય ઓછો છે. તમારી પાસે શબ્દ નથી.
કહેવા માટે નૈનાબા હું આપને રોકવા માંગુ છું. નૈનાબા આપને રોકવા માંગુ છું. અત્યારે હાલ મારે આ બાબતે અત્યારે નથી ચર્ચા કરવી. મારે ફંડામેન્ટલ જે લિપિબેન ખાલી એક 10 સેકન્ડ પ્લીઝ. ચોક્કસ એક વાત કહેવા માંગીશ કે ફંડામેન્ટલ રાઈટ નો જ્યાં પણ જો અરેસ્ટ અને પૂછપરછમાં ફરક હોય અને જો ફંડામેન્ટલ રાઈટ નો જ્યાં પણ ભંગ થયો હશે તો સરકારી દીકરી સાથે છે, એને જલ્દીમાં જલ્દી બેલ મળે ને અત્યાર સુધી પક્ષ ક્યાં ગયો તો? તમારા કયા પક્ષ તરફથી કયા વકીલ વગાડ્યા છે? કોઈ પક્ષ તરફથી કયા વકીલ ગયા છે? પક્ષ તરફથી કયા વકીલ વગાડ્યા છે? પ્રક્રિયા દ્વારા અને સરકાર દ્વારા ચોક્કસથી એના સામે પગલાં લેવામાં ચલો આવશે. ઓકે આપણે જો- ઓકે 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 અને દીકરીની સાથે જ સરકારે કોઈ પણ ઓકે 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 જે આપને તમે રોકવા માંગે કઈ જી સમાજની જી દીકરી સાથે ઓકે ઓકે નથી. ઓકે તો એક બાજુ જે રીતે આખો લેટર કાંડ તો સામે આવ્યો, આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળી રહ્યા છે, તો હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ક્યાંક બાબતો એ ચર્ચા છે કે ના મહિલા સશક્તિકરણની બાબત જોવામાં આવતી હોય છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની બાબતો પર બહુ જ ભાર મૂકવામાં આવતો હોય છે, ત્યારે હવે આ બાબતમાં હવે કેવી રીતની તપાસ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. રાજેશભાઈ, લિપિબેન અને નૈનાબા, આપ ત્રણેયના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના જરૂર કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.